બોલો બોલો. હા વેવાઈ, જય શ્રી કૃષ્ણ. કેમ પણ શું થયું? એવું છે? ભલે ભલે. અરે રમેશ, એ બેટા રમેશ. હા બા, શું વાત છે? બેસ વાત કહું. શું થયું બા? રોજની એ જ મોકાણ બેટા, શું હોય બીજું? એટલે એટલે એ જ કે એ લોકો એમ કીધું કે માંગલિક છે એટલે અમારે લગ્ન નથી કરવા. ભાવિતા કંટાળી ગયા છે. આ બેનનું ક્યાંય થતું નથી સગપણ, અને આપણે શું કરવું એ સમજાતું નથી. હવે માંગલિક છે એમાં આપણો શું વાંક કે બેનનો શું વાંક? હા પણ કરવું તો પડશે ને, આજ નહીં તો કાલે. આ અરે ક્યાં સુધી આપણે રાહ જોવાની? કરવું જ છે આપણે, એટલે તો આ બધી દોડાદોડી કરી છે. તું જોવસ ને કેટલા લોકો જોઈ ગયા છે બેનને, કેટલી જગ્યાએ આપણે વાત ચલાવીએ છીએ, પણ હવે થાતું જ નથી તો શું કરી શકીએ આપણે? અરે કઈ વિધિ વિધિ થતી હોય તો એ કરાવો ને. હા અને બા, એક વખત કરી, બીજી વખત કરાવો, ત્રીજી વખત કરાવો, પણ જલ્દી કરો એનું. હવે ઉંમર વધતી જાય છે. બા તમે જ કંઈક સલાહ સૂચન આપો. આ તમે આટલા વર્ષોથી આ બધે જોઈએ છે દિવાળી, તો તમે કયો કે આમાં અમારે શું કરવું? હશે બેટા, હું હવે મીરાને સમજાવીશ એ બાબતમાં. હો હા, બેટા? આ પપ્પા છે ને એ તો ગયા, પણ મારી માથે આવડી મોટી જવાબદારી નાખતા ગયા. હશે બેટા, હવે બેન છે આપણી તો એવું કરવાનું, તારે એવું બોલવાનું બેટા. હા પણ બા, થાય તો ખરી ને. હવે કેટલો ટાઈમ થયો, એક પણ વ્યક્તિ હા નથી પાડતી. અને આવા કેટલા જોવા આવ્યા છે, હવે તો મને આમાં ગણતરીમાં પણ નથી આવતા. હા પણ એ માંગલિક છે એમાં એનો વાંક નથી બેટા. તો સારું અમારો વાંક છે માંગલિક છે તો? ભાવિતા, વાક છે ને કોઈનો નથી, પણ બા હવે કંઈક કરો તમે. છેલ્લે બાકી પૂજા અર્ચન ભક્તિ વ્રત જે કરવાનું થતું હોય ને એ બધુંય કરો, પણ બેનનું હવે ક્યાંક ઠેકાણું ગોતો બસ. અને ઈ આ ઉંમરે ઠેકાણે પડી જશે ને તો સારું રહેશે. પછી મોટી ઉંમર થશે ને તો જે આવે છે ને એ નહીં આવે કોઈ. અને ભાવિતા, તુંય મીરાને પૂછી જોજે, એને ક્યાંય કોઈ ગમતું હોય કે ક્યાંય હોય ને તો એને જો એની મરજી પ્રમાણે લગ્ન કરવા હોય ને તોય છૂટ છે. આપણને એમાંય કઈ વાંધો નથી કરતા, બીજી જ્ઞાતિમાં લગ્ન કરે તોય. તમે શાંતિ રાખો, ભગવાન પર ભરોસો રાખો, બધા સારા વાના થઈ જશે. બા, આટલા વર્ષો ભગવાન ઉપર જ ભરોસો કર્યો છે આપણે, બીજું કાંઈ કર્યું છે? તો હવે તો કંઈક વિચારવું પડે ને. ભગવાને કહી દીધું કે હવે તમે લોકો વિચારો, બધું મારા ઉપર ન ઢોળી મૂકો. વાહ, હવે તો છે ને અમે થાકી ગયા છીએ. તમારા કોઈ જૂના સંબંધીમાં કોઈ હોય ને તો તમે ગોતો. અરે કદાચ નબળી પરિસ્થિતિ હશે, છોકરો ભણેલો નહીં હોય ને તોય ચાલશે, પણ ગમે એમ કરીને તમે હવે મહેનત કરો. જો બેટા, તું થાકી જઈશ તો કેમ ચાલશે મારા દીકરા? તારો બાપ જવાબદારી તારી માથે નાખ થોપ્યો છે અને એ આપણા બધાયની જવાબદારી છે. તો સમજીને આપણે બધાએ તપાસ કરવાની અને બધાએ ગોતવાનું. એમાં ખોટું શું છે? એ આપણા ઘરની દીકરી છે બેટા. અને તું કાલ ઉઠીને આવું બોલીશ એ તો મેં વિચાર નહોતો કર્યો. અરે તારી તો જવાબદારી છે, તારે એને પરણાવવાની છે અને તારે જ એને સાસરે મોકલવાની છે. અને તું આવો કંટાળો લાવીશ ને તો મને જરાય નહીં ગમે હો બેટા. તો બા, જવાબદારી અમારી છે ને, અમે લઈ જ છીએ ને. અને ગોતી છીએ, કેટલા તપાસ કરી છે બધે. અને જ્યાં મળે ત્યાં, હું તો મારા મમ્મીના ઘરે, મારા ભાઈને, ભાભીને ત્યાં, મેં ત્યાં બધે કેવડાવેલું છે. હા તો એમાં કઈ તમે ઉપકાર નથી કરતા, એ તમારી ફરજમાં આવે જ છે. આ તો અમે અમારી ફરજ બજાવી જ છીએ. ભાવિતા અને બા, તમે છે ને વાતનું અતેસર ન કરો. જે વાત કરવાની છે ને એ કરો, ઘરમાં કંકાસ ન ઊભો કરો. સારું ભાવિતા, તું મીરા સાથે વાત કરી લેજે અને એને સમજાવી દેજે. અને જે કઈ પૂછવાનું હોય કે કહેવાનું હોય ને, કદાચ એને કોઈ છોકરો ગમતો હોય ને તો તું એને પૂછી લેજે, તો આપણે ત્યાં એનું સગપણ કરી નાખશું. જો એ આ ઘરની દીકરી છે, એના માટે હંમેશા સારું જ વિચારવાનું. એ કાંઈ કૂવામાં નાખી દેવાની વસ્તુ નથી, સમજી ગયા? એટલે છોકરી માટે હંમેશા સારું જ બોલવાનું ને સારું જ વિચારવાનું. કહી દઉં છું તમને બે જણાને. હા ભલે, સારું. તું છે ને મીરા સાથે વાત કરી લેજે. એને કે કોઈ છોકરો ગમતો હોય ને તો એને કહેજે કે આપણને કહે તો આપણે ત્યાં સગપણ કરી નાખશું. હું ઓફિસે જાઉં છું, મારે મોડું થાય છે. ચલો, જય શ્રી કૃષ્ણ બા. જય શ્રી કૃષ્ણ. હે ભગવાન, મારી દીકરી ઉપર દયા ખા અને એને કોઈક સારું ઠેકાણું ગોતી દે. આ બધા મેળા મારે છે, મને નથી ગમતું. ભગવાન, મારી દીકરી ઉપર દયા ખા, મારી દીકરી ઉપર દયા ખા.
મીરાબેન, કઈ ખબર પડી તમને સમાચાર મળ્યા? હા ભાભી, મેં બધું સાંભળ્યું. તો હવે શું કરવાનું છે આગળ? શું કરવાનું છે એટલે? હું શું કરું ભાભી? છોકરાવાળાએ ના પાડી છે ને, તો એમાં મારો શું વાંક છે? તમારો વાંક એ મને લાગે છે કે તમે કાંઈક તો એવું છોકરાવાળાઓને કહેતા જ હશો. એની સાથે જ્યારે વાત કરો છો ને ત્યારે કાંઈક એવી વાત કરો છો કે જેનાથી એક પણ વ્યક્તિ હા નથી પાડતું. ભાભી, મારે સગાઈ ન કરવી હોય ને તો હું છોકરાને સામે પણ કહી શકું છું. મારે પાછળથી બોલવાની કોઈ જરૂર નથી. અમને શું ખબર? હવે તો મને એવું લાગે છે કે મારે પણ સાથે બેસવું પડશે. આ એક પછી એક બધા ના પાડે છે તો કંઈક તો રીઝન હશે ને. તો મને ક્વેશ્ચન નહીં કરો ભાભી. ના છોકરાવાળાએ પાડી છે ને તો તમારે એમને પૂછવું જોઈતું હતું. અને મને છે ને તમારા ભાઈએ કીધું છે કે મારે તમારી સાથે વાત કરવાની છે. તમને કોઈ છોકરો ગમતો હોય તો કહી દેજો, અમે ત્યાં કરાવી દેશું અને અમને કોઈ વાંધો પડે બસ ભાભી, તમને શું લાગે છે કે હું બહાર આ બધું કરવા નીકળું છું? મારા ધ્યાનમાં કોઈ છોકરો નથી. મને છે ને મારા ઘરની ઇજ્જત વધારે વાલી છે મારા કરતા. આમાં ઇજ્જતની વાત નથી આવતી. તમે કદાચ બીજે ક્યાંય કરી લેશો ને જ્ઞાતિમાં તો એમાં ઇજ્જત આપણી નહીં જાય, પણ અત્યારે તમારું નથી થતું ને તો મને નથી લાગતું કે આપણા ઘરની ઇજ્જત પડી. એટલે તમે કહેવા શું માંગો છો? અરે છોકરાવાળાને ન ગમ્યું તો ના પાડી, એમાં શું થઈ ગયું ભાભી? શું થઈ ગયું નહીં, આજે કેટલા જોવા આવી ગયા છે અને એક પણ વ્યક્તિએ હા નથી પાડી. અને આ આજકાલની વાત નથી, આજે તમારી ઉંમર પણ વધતી જાય છે હા અને તો? સમાજમાં પછી તમારા ભાઈને મોઢું દેખાડવા જેવું નથી રહેતું. ભાભી બસ કરો હવે. હું ઘર મૂકીને ભાગી થોડી ગઈ છું કે ભાઈ સમાજમાં મોઢું ન બતાવી શકે. અરે લગ્ન નથી થયા તો 2-5 વર્ષમાં થઈ જશે ને. 2-5 વર્ષ? તમારી ઉંમર કઈ આમનામ નહીં પડી રહી અને કદાચ ભાગી જાશો ને તો એ પણ પોસાશે, પણ આ હવે નથી પોસાતું. બસ ભાભી, બોલતા બોલતા શીખતા જ જાઓ છો. ભાગી જાવ એટલે શું? આમ તો તમે એમ કહો છો ને કે તમારા ભાઈનું નામ બદનામ થાય છે, લોકો વાતો કરશે. ભાગી જઈશ તો નહીં કરે? એ કરશે ને એ બધાને ગમશે હજી ઘરમાં, પણ આવી રીતના એક પછી એક ના પાડતા જાય છે ને એ અમારાથી સહન નથી થતું. અને હવે તો તમે માની જાઓ કે તમે માંગલિક છો. પ્લીઝ, આ માંગલિકની વાત હવે મારી સામે લઈને નહીં આવતા. શું છે? કોણ કહે છે કે હું માંગલિક છું? કોણ કહે છે? અરે જેટલા જોવા આવ્યા છે ને એ એક વ્યક્તિએ કીધું છે અને બધા કુંડલી જોડાવીને પછી જ કહે છે. અમે કોઈને કહેતા નથી પહેલા કે તમે માંગલિક છો, પણ એ લોકો જાય છે એની રીતના. બસ કુંડલી જોડાવે છે ને ત્યારે એને ખબર પડે છે કે તમે માંગલિક છો. કુંડલી જોઈને જો કોઈનું ભવિષ્ય નક્કી થતું હોત ને તો આ દુનિયામાં ઈશ્વરની કોઈ જરૂર જ નહોતી ને. બધા પોતપોતાની રીતે કુંડલી કાઢી લેત ને. હા તો તમે કરી લ્યો તમારી રીતના, અમને કઈ વાંધો નથી. ભાભી, મહેરબાની કરીને બહેસ ન કરો. બસ આ જ વસ્તુ હું તમને કહેવા માંગુ છું કે તમે આવી રીતના ખોટી ધડ ન કરો અને જ્યાં તમને ગમતું હોય ત્યાં કરી લ્યો. કેમ કે તમે માંગલિક છો કે નથી એમાં તમને નથી ખબર, અથવા તો તમે નથી માનતા, પણ અમને તો ફેર પડે છે ને. અમારે તો બધાનું સાંભળવું પડે છે ને. બસ, કેટલી વાર કહું કે કોઈ નથી એમ? સમજાતું નથી ભાભી તમને? પ્લીઝ તમે અત્યારે અહીંયાથી ચાલ્યા જાઓ. આપણે જે પણ વાત કરવી હશે એની રાતે કરીશું. સારું. સમજાતું નથી યાર. માંગલિક માંગલિક માંગલિક. અરે જો કુંડલીથી જ બધી ખબર પડી જતી હોત તો માણસને ભગવાનની જરૂર શું હતી? હેલો. હા સર ઓફિસની ફાઇલ બધી તૈયાર થઈ ગઈ છે અને કાલે જે ક્લાયન્ટ સાથે મીટિંગ છે ને એ પણ બધું મેં ક્લિયર કરી દીધું છે. હા કાલની જે પ્રેઝન્ટેશન ફાઇલ છે એ બધી તૈયાર કરી દીધી છે અને કોમ્પ્યુટરમાં આપને મેલ પણ કરી દીધો છે સર. હા સર, હું ટાઈમે પહોંચી જઈશ. હા, ઓકે સર. તમે જરાય ચિંતા નહીં કરો, કાલનું બધું હું સંભાળી લઈશ. જી સર. ઓકે સર, બાય. હા, ગુડ નાઇટ. પતિ ગયું કામ તમારું? હા બોલ, શું આ તારું અત્યારના પોરમાં મોઢું ચડી ગયું છે? આ તમારી બેન. શું કરવું અમારી બેનનું મને પણ એ જ સમજાતું નથી. રોજ સવાર પડે ને સાંજ સુધી એક ને એક ઘરમાં માથાકૂટ. એક બાજુ દાદી ને એક બાજુ તું અને વચ્ચે હું પીસાયા કરું છું મારી જવાબદારીમાં. શું એમાં પીસાવાનું છે તમારે? એમની આ તમારી બેન કોઈ માનવા તૈયાર નથી અને ઉલટાનું મને રાડું પાડે છે. મને જેમ તેમ બોલવા માંડ્યા. ભાવિતાઈ છે ને એજ્યુકેટેડ છે. એટલે હું અનપઢ છું, હું તું ગવાર છું. અનપઢ નથી, પણ તું જે એને રીતે નાના બાળકને જેમ ટ્રીટ કરવા માંગે છે ને એવું એ ન કરી શકે. એ મેચ્યોર છે ને પોતાના નિર્ણય એ જાતે લઈ શકે. સમજી ગઈ? મેં એને કોઈ નિર્ણય લેવામાં દબાણ નથી કર્યો કે કોઈ ફોર્સ નથી કર્યો. મેં જસ્ટ એટલું કીધું છે, તમે મને કીધું હતું કે તું એની સાથે વાત કરી લેજે કે કોઈ છોકરો ગમતો હોય તો આપણે, તો એમાં મારી ઉપર એવા ચડી બેઠા કે હું એવી લાગુ છું તમને, હું એના માટે આ કરું છું. પણ મેં એવું ક્યાં કીધું એમને કાંઈ? ઓકે હું એમ નથી કહેતો કે તારા એકનો વાગ છે. તાળી એક હાથે ક્યારેય નો વાગે, તમારા બંનેનો વાગ છે. પણ તમે કોઈ લોકો સમજવા જ માંગતા નથી. વાતનું વતેસર જ કરો છો. તું કેસ કાંઈક ને સમજે છે કાંઈક, ઈ કાંઈક કે છે ને તું કરસ કાંઈક.
મારે આમાં શું કરવું મને જ નથી સમજાતું. આખો દિવસ સવારથી સાંજ સુધી નોકરી કરવાની, ત્યાં બોસની લપ, ઓફિસની લપ, કામની લપ, અને ઘરે આવીને તમારા બધા સાથે માથાકૂટ. હું ગાંડો થઈ જઈશ ને એવું મને લાગે છે. એમ નહીં, એટલે તમને એવું લાગે છે કે આમાં બધામાં મારો વાંક છે, હું કઈ ખોટું કહું છું? હે ભગવાન, હજી તું ઊંધું જ લેશ. હું નથી કહેતો કે તું ખોટું કહેશ, પણ તમે લોકો સમજતા જ નથી. એકબીજાને કઈ સમજીને અન્ડરસ્ટેન્ડિંગ થી કામ જ લેવા નથી માંગતા તમે લોકો. તો મેં એની સાથે એકદમ શાંતિથી જ વાત કરી છે ને એકદમ શાંત મગજ રાખીને જ મેં એને કીધું છે કે તમને કોઈ છોકરો ગમતો હોય તો કહેજો, અમને કઈ પ્રોબ્લેમ નથી. તો એ એમ કહે છે કે એમાં મને શું કહો છો તમે? જ્યારે માંગલિકની વાત કરી ને ત્યારે તો એ મારા માથે બરાડા પાડવા માંડ્યા કે એવું કઈ હોય જ નહીં, એવું આમ ના હોય, તમે શું કામ સમજતા નથી? અરે આપણે કીધું છે કે માંગલિક છે. આપણે સમજીએ છીએ, પણ આ દુનિયાને કોણ સમજાવશે? હે, આ સમાજના જે રીત રિવાજ છે એનું શું કરી શકીએ આપણે? પણ જો રમેશ, એ વાત તો સાચી જ છે કે માંગલિક હોય ને એનું થવું મુશ્કેલ છે, સામે માંગલિક વાળો છોકરો ગોતવો પડે. હવે આપણે છુપાવી છીએ અત્યારે, આપણે કોઈને કહેતા નથી, અને એ લોકો આવી અને પોતાની રીતના કુંડલી બતાવે છે ત્યારે આપણી શું હાલત થાય છે જોયું ને તે? સાચી વાત છે, પણ ભાવિતા કાંઈક તો કરવું પડશે ને. તને તો ખબર છે ને કે પપ્પા કઈ રીતનું વિલ બનાવીને ગયા છે. જ્યાં સુધી મીરાના લગ્ન નહીં થાય ત્યાં સુધી પ્રોપર્ટી મારા નામે નહીં થાય. આ મારી ઉપર આવડી મોટી જવાબદારી નાખીને ગયા છે. તું ગમે એમ કર, મગજ ઉપર બરફ રાખીને તારે કામ લેવું પડશે. નાની નાની વાતમાં ગુસ્સે થઈશ ને તો વાત બગડી જશે પછી. પણ આમાં હું ક્યાં ગુસ્સે થાઉં છું? મારા મગજ ઉપર બરફ નહીં, આખો ફ્રીજ રાખીને હું ફરું છું. પણ એ તો કંઈક સમજવા જોઈએ ને, એને કંઈ સમજવું જ નથી. અને મેં કાંઈ પણ વાત કરો એટલે સીધું. હું કઈ થોડી પહેલાના જમાનાની છું, અત્યારનો જમાનો બદલાઈ ગયો છે, હું મોડર્ન છું, હું આમ છું. અરે અમે પણ મોડર્ન જ છીએ, પણ અમુક વસ્તુ રીત રિવાજ છે એ આપણે માનવા પડે, અમુક વસ્તુ આપણે સમજવી પડે, અને એમાં કોઈ કઈ ન કરી શકે. સારું, જો હું છે ને આખી જિંદગી આ રીતે નોકરી નહીં કરી શકું. મારે લાઈફમાં આગળ વધવું છે, મારો બિઝનેસ કરવો છે, અને આ બિઝનેસ ત્યારે જ શક્ય બનશે કે મીરાના લગ્ન થાય ને આ પ્રોપર્ટી ને પેલી ગામડાની જમીન છે ને 50 વીઘા એ મારા નામે થાય ને તો. તો હું પણ એના માટે જ મહેનત કરું છું કે અત્યારે આપણે બાળકો નથી, કાલ સવારે થશે તો શું તમારા આ 20-25 હજાર કે 50,000 માં કઈ થશે? આ બધું છે એ ક્યારે મળશે આપણને? અને હવે મારે શું કરવું ને? જે કરવાનું છે ને એ તારે જ કરવાનું છે. તું કઈક આઈડિયો વિચાર કે મીરાને કઈ રીતે પરણાવી અને કોની સાથે પરણાવી. કાંઈક તો આમ આપણે કરવું જ પડશે. બાકી આમ ને એમ આપણી જિંદગી પૂરી થઈ જશે અને પ્રોપર્ટી આપણા હાથમાં નહીં આવે અને મીરાના લગ્ન નહીં થાય. હા, મને યાદ આવ્યું. શું? મારા મમ્મી છે ને એમના કોઈક રિલેટિવ ગામડામાં રહે છે, પણ હા તે લોકો બહુ પૈસાવાળા નથી, અને છોકરાઓને સારો છે, સીધો સાધો બહુ જ સરસ છે છોકરો ને બધા, એના મમ્મી ને બધા ઘરનાય સારા છે, ઘર સારું છે, પણ ગામડામાં છે. પણ પરિસ્થિતિ એની થોડીક નબળી છે, આપણી સાથે કે આપણા લેવલે ન રહી શકે. જો તમને વાંધો ન હોય અને આપણે એ લોકોને થોડીક લાલચ આપી તો આ વાત કદાચ શક્ય બનશે. અરે કાંઈ વાંધો નહીં ભાવિતા, જે કરવાનું થતું હશે ને એ બધું કરશું, અને આપણે છોકરાને ધંધો સેટ કરી દેશું. અને ભલે ઓછું ભણેલો છે, ભલે ગામડામાં છે, એવું હશે તો આપણે સિટીમાં એને મકાન લઈ દેશું, એનાથી વિશેષ શું? પણ ગમે તેમ કરીને મીરાને એની સાથે ભણાવી છે. એના માટે છે ને આપણે આઈડિયો કરવો પડશે. બા છે ને, બાને આપણે કહી દેશું કે બા છોકરો બહુ સારો છે, આમ છે તેમ છે, તમે મીરાને સમજાવો. અને બા કહેશે ને તો મીરા ના નહીં પાડે. હા, તો હવે એક કામ કરી, સૌથી પહેલા તો આપણે છોકરો અને એના મમ્મીને મળવું પડશે, એને બધી વાત પહેલા કરવી પડશે, અને એને ગમે એમ કરીને આપણે મનાવવા પડશે. જો તને ખબર છે ને મારે કાલ ઓફિસમાં મીટિંગ છે, બધું પ્રેઝન્ટેશન છે. તું જા અને છોકરાના મમ્મી સાથે મીટિંગ કરી લે, એને વાત કર, અને આખી વાત એના મગજમાં તું ઉતારી દે. પણ હા, એક વાતનું ધ્યાન રાખજે, માંગલિક છે કે આ તે એવું કઈ કહેવાની જરૂર જ નથી. હા, તો હું છે ને એક કામ કરું, હું છે ને પેલા મારા મમ્મીને ફોન કરું અને એમને કહી દઉં કે ઈ પેલા આંટી સાથે વાત કરી લઈએ ત્યાં, અને બધું તપાસ કરી લઈએ કે શું છે શું નહીં, છોકરાઓનું કેમ હજી નક્કી થયું નથી ને, તો જો ઈ બધું વાત થઈ જાય તો પછી હું જઈ અને એને રૂબરૂ જ મળી લઈશ, અને કંઈક તો લાલચ આપી અને એને આપણે મીરાબેન સાથે લગ્ન કરવા રાજી તો કરવા જ પડશે કોઈ પણ હિસાબે. બધું થઈ જશે. હવે તું છે ને વહેલામાં વહેલી તકે આ કામ પતાવ, આ જ ઇમ્પોર્ટન્ટ કામ છે. ઓકે? હા બસ. સારું, ચાલ, હવે રાત બહુ થઈ ગઈ છે ને, હવે સુઈ જઈએ. મારે કાલ સવારે મીટિંગ છે અને પ્રેઝન્ટેશન પણ આપવાનું છે. એક કામ કરો, તમે સુઈ જાઓ, હું મમ્મી સાથે પેલા વાત કરી લઉં અને પછી હું પણ સુઈ જાઉં. સારું, મને પણ થોડી રાહતની નીંદર આવે રાતે. હું એમ્પ્લોય સાથે વાત કરું, એક ઇમ્પોર્ટન્ટ ફોન કરવાનો છે. હા, ઓકે, ચાલો. હેલો, હા રાહુલ, કાલ ઓફિસની તૈયારી થઈ ગઈ ને બધી મીટિંગની? ઓકે ઓકે, સારું, ચાલ, સવારે વહેલો આવી જજે. બાય. હેલો. હા મમ્મી, જય શ્રી કૃષ્ણ. કેમ છો?
અરે બાપા, કઈ એવું બધું ચિંતા જેવું નથી. આ તો મેં તમને એટલે જ ફોન કર્યો રાતે. સુઈ નતો ગયા ને? હા. ના ના, કઈ નહીં. અરે હું શું કહેતી હતી, ઓલા ગામડાવાળા આપણા મેઘના આંટી હતા ને? હા 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 હા, એ જ. હા હા, તો એમનો છોકરો હતો ને, એમનું કંઈક મેરેજ કરવાની વાત ચાલતી હતી, તો કંઈ કર્યું છે કે નહીં? તમને કઈ આઈડિયા છે? કોના માટે હોય? અમારા મીરાબેન. હવે મેં એવું નક્કી કર્યું છે, હમણાં જ મેં રમેશ સાથે વાત કરી અને નક્કી એવું કર્યું છે કે જો એ લોકો હા પાડે ને તો હા હા હા, બસ મેં પણ રમેશને આજ વાત કરી કે કંઈક લાલચ આપી અને એમને સાથે કરાવી જ દઈ. અરે કોઈ હા જ નથી પાડતું. અરે જે આવે ને આ બધા એમ જ કીધા રાખે છે, માંગલિક છે માંગલિક છે. એટલે હવે કંઈક તો રસ્તો કરવો પડશે ને. અને તમને તો બધી ખબર જ છે પ્રોપર્ટીની. હા, તો એવું હોય ને તો તમે છે ને મને ગામડાનું કહી દો, કયા ગામડે રહે છે, તો પછી હું જઈને મળી આવું. શું? અહીંયા આવી ગયા છે? ક્યારે? ઓહ વાહ, તો આ તો બહુ સારામાં સારું. ચાલો તો હવે છે ને તમે એવું હોય ને તો સવારના ફોન કરી લેજો એમને. અત્યારે તો બહુ લેટ થઈ ગયું છે, અત્યારે તો ન કરાય. એટલે તમે સવારે એની સાથે વાત કરી લ્યો અને પછી એની સાથે વાત થાય એટલે તરત જ મને કહેજો. હું એને ઇમરજન્સીમાં જઈને મળી આવીશ. બરાબર? હા હા હા, ને એવું લાગે તો તમે થોડું ઘણું ખાલી કહેજો જસ્ટ, એટલે કે હું આવવાની છું ને મારી નણંદ છે ને એના માટે થઈને. એટલે બાકીનું બધું તો હું મારી રીતના સેટ કરી લઈશ. હા સારું, ચાલો. હા હા હા, ના ના, કઈ ચિંતા કરતા નહીં. ઓકે ઓકે, હા, જય શ્રી કૃષ્ણ. હવે તો સિટીમાં જ આવી ગયા છે એટલે હવે ક્યાંય જવાની જરૂર નથી. એક શાંતિ તો થશે. શું થયું બેટા? શું થયું? કઈ વાત તો કર મારા દીકરા. બા, આ હર વખતે છોકરાવાળા ના પાડે છે ને કે એ લોકોને હું પસંદ નથી, આ સંબંધ નથી કરવો, તો પછી ભાભી મને શું કામ બોલે છે? ખબર છે બા, આજે ભાભી મારા રૂમમાં આવ્યા હતા અને ન બોલવાના શબ્દો બોલ્યા છે મને કે મારું ચરિત્ર સારું નથી, હું કોઈ છોકરા સાથે અફેરમાં છું. બા, આવું તો કોણ બોલે? રોમા મારા દીકરા, રોમા. બા, છોકરાવાળા મને પસંદ નથી કરતા તો એમાં મારો શું વાંક છે? ભાભી હંમેશા કોઈ પણ વસ્તુને મારા ચરિત્રની સાથે કેમ જોડે છે? બા, હું ફોરવર્ડ છું, ભણેલી ગણેલી છોકરી છું, હું નથી માનતી આ બધી વસ્તુમાં. એનો અર્થ એવો સેજે નથી કે મારું ચરિત્ર સારું નથી. દીકરા, મને બધી ખબર છે. વહુ તને કેટલા મેણા મારે છે, તારા પર ભાઈ પણ કેટલો ગુસ્સો કરે છે, મને બધી ખબર છે દીકરા. હું નથી સમજતી પણ હું લાચાર છું. શું કરું બેટા? બા, તમે તો સમજાવવાની કોશિશ કરો ને એમને કે એ લોકો જે કહી રહ્યા છે ને એ સાચું નથી. ચલો માન્યું કે હું માંગલિક છું, પણ એનો અર્થ એવો નથી ને કે એમાં મારો દોષ હોય. બેટા, મને બધી ખબર છે અને એ લોકોને તો હું રોજ સમજાવું છું, રોજ કહું છું કે તમે લોકો ગમે એ કરો પણ મારી દીકરીને મેણા ન મારો. એનો દોષ નથી, એ ભગવાને આપેલી વસ્તુ છે. પણ એ સમજતા નથી. હું શું કરું બેટા? મારાથી પણ તારું દુઃખ નથી જોવાતું દીકરા. પણ મારી એક વાત માનીશ તું? શું? બેટા, મને ખબર છે કે તું આ વાત નથી માનતી, પણ વિધિના વિધાન છે ને એ તો કરવા જ પડે બેટા. જો તારા ભાઈ ભાભી કે મહારાજ પણ કહેશે, પણ ઈ તને કરવામાં શું વાંધો છે? જો એ કરવાથી પણ કંઈ પણ ફેર પડતો હોય તો એ વસ્તુ કરવી પડે બેટા. અને તું તો ડાઈ છે મારા દીકરા, કાંઈ નહીં તો મારા માટે તો એ વસ્તુ કર બેટા. બા, હું ના નથી પાડતી કે હું નહીં કરું એમ. માન્યું ચલો કે બની શકે કે મને માંગલિક દોષ હોય અને ના પણ હોય. તમે જ કહો ને બા, કુંડલી તો ફક્ત માણસના કર્મ પર જ આધીન હોય છે ને, એ આપણી મંજિલ ક્યારેય નથી હોતી.
હું તમારી ખાતર એ કરવા માટે પણ તૈયાર છું, પણ એની શું ખાતરી છે કે કર્યા પછી પણ બધું ઠીક જ થઈ જશે? બેટા, ભગવાન પર ભરોસો રાખ અને આટલું તું મારું માનીશ ને બેટા તો મને બહુ આનંદ થશે બેટા. તું આટલું કર. ઠીક છે બા, જો તમે કહેતા હોય ને તો મને કોઈ વાંધો નથી. જે પ્રમાણે બ્રાહ્મણ કહેશે ને એ પ્રમાણે હું મારી બધી વિધિઓ કરીશ. શંકર ભગવાનના મંદિરે જઈને પ્રાર્થના પણ કરીશ. પણ પ્લીઝ તમે ભાભીને સમજાવો કે કોઈ વ્યક્તિના જીવનમાં જ્યારે દુઃખ આવે ને ત્યારે સૌથી વધારે મહત્વ એનો પરિવાર હોય છે. અને જો પરિવારના લોકો જ મેણાટોણા મારશે ને તો દુનિયામાં કોઈ પર વિશ્વાસ નહીં રહે. બેટા, તું તો આપણા ઘરના માણસોને ઓળખે છે. પ્રાણ અને પ્રકૃતિ એ મરે ત્યારે જ જાય છે. એટલો તો વિચાર કર બેટા કે એ લોકોને હું કેટલું સમજાવું છું તો એ લોકોના મગજમાં કાંઈ બેસતું નથી. પણ તારે એ બધું નહીં માનવાનું, તારે ખાલી મારી સામે જોવાનું દીકરા. ઠીક છે બા, તમે કહો છો ને તો હું વહેલી તકે મંદિરે જઈ આવીશ. વાહ મારા દીકરા વાહ. ઈશ્વર, મને તો સમજાતું નથી કે મારા નસીબમાં ખરેખર લખેલું શું છે. આ દુનિયાના નિયમો કેવા છે? ફક્ત કુંડળી માણસનું ભવિષ્ય કેવી રીતે નક્કી કરી શકે? મને મંગળનો દોષ છે બધાનું આવું કહેવાનું છે, પણ મારું માનવું તો એવું છે કે કુંડળી ફક્ત રસ્તો બતાવી શકે ને, અને એ પણ માણસના કર્મોને આધીન. કયા કર્મનું કેવું ફળ આપવું છે, કયા માણસની મંજિલ ક્યાં છે, કોને કયો દોષ નડે છે, આ બધું તો તું નક્કી કરે છે. ઈશ્વર, જો ખરેખર તને મારી પ્રાર્થના સંભળાવી હોય ને તો તું તો બાપ છે ને, અને મને ખબર છે કે એક બાપથી પોતાના બાળકના આંસુડા ક્યારેય ના જોવાય. ઘરના કંકાસ, લોકોના મેણા ટોણા, ભાભીનું વર્તન એ મને સહેજેય નથી ગમતું. બસ મારી એક જ પ્રાર્થના સાંભળી લે મારા બાપ, કે હવે આ જે પણ કોઈ દોષ છે, જે પણ કઈ નડતર છે ને એનું નિવારણ મને આપ. અને આમ પણ આ ગ્રંથોમાં લખેલું જ છે ને કે જ્યારે માણસને કોઈ પણ દુઃખની ઉત્પત્તિ થાય છે ને એ પહેલા જ એનું નિવારણ મળી ગયું હોય છે. પ્રશ્ન પછી અને જવાબ પહેલા રચાયેલા હોય છે. તો બસ હું પણ આ મારા જવાબને ગોતી રહી છું. મને આશા છે કે જલ્દી મારા દુઃખનું નિવારણ મને મળી જશે. બાપુ, મહાદેવ બાપુ, મને આશીર્વાદ આપો. મહાદેવ પશુપતિનાથ તમારી સર્વ મનોકામના પૂર્ણ કરે. ઓમ નમો નારાયણ. હર હર મહાદેવ. જય શ્રી કૃષ્ણ મેઘનાજી, કેમ છો? કોણ? લે, તમે મને ઓળખી નહીં? ના.
અરે ઓલા રામપર વાળા રમાબેન નથી, હા કેતનભાઈ ને રમાબેન, હા આ એની દીકરી. લે આ લે કેવડી મોટી થઈ ગઈ તું તો કેમ છે તમારી તબિયત પાણી સારા ને? એકદમ સરસ હો બેટા. તારા કેમ છે? બસ જલસા છે. જો તમે અહીંયા ક્યારે આવી ગયા રેવા? અમે તો હમણાં ઘણા ટાઈમથી અહીંયા જ આવી ગયા છીએ રહેવા. હા, મેં કાલે મારા મમ્મી સાથે વાત કરી ને ત્યારે એને મને કીધું અને મને એડ્રેસ આપ્યું એનું કે તમે તો અહીંયા આવી ગયા છો. હું તો ગામડાની વાત કરતી હતી. ના ના પછી એમાં એવું હતું શુભમને સર્વિસ જોબ ને બધું કરવું પડે. હવે મારે મોટો થઈ ગયો છે એટલે એના માટે પછી અહીંયા આવી ગયા. સરસ સરસ, સારું. શું કરે શુભમ ને? જોબ છે? ના હા નાની મોટી જોબ કરે છે. હા, એટલે હું સ્પેશિયલ એના માટે જ આવી હતી કે એમનું કઈ નક્કી થયું કે હજી લગ્ન બગન નું? ના બેટા અમને કોણ દે ગરીબ માણસો ને. અમારે તો આ નાની એવી શોપ છે. અરે માસી, આમાં ગરીબ અમીર નું કાઈ નથી હોતું. બસ કામ ધંધો કરી છે ને, બે ટકના રોટલા મળે છે ને ઘણું. અને પૈસા વાળા ક્યાં એવો બધો પૈસો રોજનો ખાય છે? રોટલી તો બે જ ખાય છે ને. ઈ સાચી વાત છે બેટા તું કે છી, પણ અત્યારે છોકરીઓને બધું જે જોઈ છે એ અમારી પાસે નથી. એવું કાઈ નથી. તો જો તમને વાંધો ન હોય ને તો હું એક વાત કરું. બોલ ને બેટા. મારા નણંદ છે ને એનું સપણ કરવાનું જ છે. તો મને છે ને અચાનક જ તમારો શુભમ યાદ આવ્યો અને મેં મમ્મીને કાલે જ ફોન કર્યો અને કીધું કે મેઘના આંટી નો શુભમ છે ને બહુ ડાયો છોકરો છે અને ભણેલો પણ સારો છે. તો મારી નણંદ પણ ભણેલી ને સારી જ છે. તો જો તમને વાંધો ન હોય તો તમે આવો જોવા. બેટા તારી નણંદ માનશે? હા તો માને જ ને, એને શું વાંધો. અને જો તમને તો ખબર જ છે ને માસી કે અમારા ઘરમાં બધું જ છે, કઈ કમી નથી. પૈસા, ટકા, રૂપિયા, દાગીના, જમીન બધું છે અમારી પાસે. અમારે ખાલી જરૂર છે ને તો એ માણસની. અને માણસ વ્યવસ્થિત હોય ને તો બસ. અમે અત્યારે મારી નણંદને કહી દીધું છે કે છોકરો સારો હોય ને તો બીજું આપણે કાંઈ નથી જોતું. અને આપણે એવું હશે ને તો છોકરાને સેટ કરી દેશું. તો હવે અત્યારે જો અમે લોકો એવો જ વિચાર કર્યો છે કે શુભમને કદાચ સારી જોબ છે કે નહીં મને બહુ ખબર નથી. જો જોબ નહીં હોય ને તો જોબ કે બિઝનેસ કે જે કંઈ કરવું પડશે ને એ અમે સેટ કરી દેશું. અને જો માસી શુભમના લગ્ન મારી નણંદ સાથે થઈ જશે ને તો શુભમને બધી રીતે સેટ કરી દેવાની જવાબદારી અમારી. એટલે ઈ બાબતે તમે જરાય ચિંતા ન કરતા. પણ તમે એક વખત પહેલા આવો અને મારી નણંદને જોઈ જાઓ. અરે બેટા આથી વિશેષ તો અમારે શું ગોર કરતાય ગયું કહેવાય. આ જોજે તું અમને સામેથી કેવા આવી. આ નસીબની વાત છે હા ને. એ મારા નસીબ- શુભમના ભાઈ ઘૂઘરા ને. હા તો મારી નણંદ નહીં ઉભરે. એ બરાબર. શુભમ કેટલો ડાયો છોકરો બસ છે. હવે બેને ગમી જાય એટલે મને તો કાંઈ વાંધો નથી. બસ, બાકીની ટોટલી જવાબદારી અમારી. બાકી તમે કઈ ચિંતા ન કરતા. ન મકાનની, ન જોબની કે ન કઈ બિઝનેસની કે શેની જવાબદારી તમારી નથી. હવે બધી જવાબદારી હવે અમારી. બેટા તું જો પછી મારે ક્યાં ચિંતા છે. હવે મારે તો એ શુભમે દીકરો ને તું પણ દીકરી. હા બસ. તો હવે છે ને તમે બને ને એટલું વહેલું આ બધી વાત શુભમને કરો અને વહેલા જોવા આવજો. હવે બને એટલું શું તમે બેટા આજ સાંજે જ આવી જઈએ જોવા. હા તો વાંધો નહીં. તમે શુભમની વાત કરી દો અને હું પણ મારા ઘરે બધી વાત કરી દઉં છું. સાંજે તમે ઘરે આવો છો. બસ. ભલે ભલે બેટા હું પણ શુભમને ફોન કરીને જાણ કરી દઉં કે બેટા વહેલો આવી જાય છે. અને હા, એડ્રેસ ને એ બધું છે ને હું તમને આપી દઈશ મોબાઈલમાં. મમ્મી પાસેથી મેં નંબર તમારા લઈ લીધા છે અને હું તમને કોલ કરી અને બધું કહી દઈશ. ભલે બેટા. સારું, જય શ્રી કૃષ્ણ. આવજો વહેલા. આ પછી આવજો. હવે અત્યારે તો હરખમાં હું પણ તને નહીં કહું અરે આવવાનું. કાંઈ વાંધો નહીં. પછી તો કાયમ થઈ જશે આવવાનું. હા, બધાને આવવા જવાનું. એટલે આવતી રહેજે કારણ કે અત્યારે મારી દુકાનનો ટાઈમ છે. અરે બંધ કાંઈ થાય એમ વાંધો નથી. નહીં. ઈ પહેલા તમે બધું પતાવી લ્યો અને સાંજે તમે ઘરે આવો છો. ના ના બરાબર? પાક્કું પાક્કું શુભમને હમણાં જાણ કરી દઉં અને સાંજે પાક્કું અમે આવી જ જાશું. સારું, ચાલો. જય જય શ્રી શ્રી કૃષ્ણ. કૃષ્ણ. આવજો બેટા. હા, આવજો. તમારે શરબત પીવું છે? અરે વાહ, શરબત બનાવસ? હા, આનો બનાવ. પાઇનેપલ નું છે. પાઇનેપલ નું બનાવ. વાહ, એટલે બધું નો પી જતા. બરાબર છે? મસ્ત છે પાઇનેપલ. આ સારું. મેં મારા માટે બનાવ્યું હતું. આ તો બનાવેલા ને ક્યાં પૂરું થઈ ગયું. હું શું કહું કવિતા? હા. તું પેલી વાત કરતી હતી કે પેલા સંબંધીની છોકરાની તો થયું એનું કઈ? અરે હા, જો એ વાત કરવાની જ ભૂલાઈ ગઈ. મને હમણાં જ યાદ આવ્યું કે તમને હું બોલાવું ને ત્યાં તમે આવ્યા. હું જઈ આવી છું મેઘના માસી પાસે અને બધી વાત કરી દીધી છે અને રાજી પણ થઈ ગયા છે અને માની પણ ગયા છે. અરે વાહ, બહુ સારું કામ થયું. લ્યો, તો ક્યારે આવવાના છે મહેમાન? સાંજે જ આવવાના છે. અને હવે જો સાંભળો, એના માટે તમારે બા અને મીરા દીદી
બેયની સાથે વાત કરવાની છે ને એને સમજાવવાની અને મનાવવાની બધી જવાબદારી તમારી. આપણે છે ને અત્યારે જ બા સાથે વાત કરી લઈએ કે તમે જ છે ને મીરાને સમજાવી દો, બરાબર? અને મીરાને કીધું સાંજે ઘરે રહીએ. હા, અને જોજો એ પણ કહેવાનું ભૂલતા નહીં કે એક છે ને કોઈ બીજી બબાલ ન કરે, કેમ કે એ લોકોને મેં બીજું કાંઈ કીધું જ નથી. ખાલી એટલું જ કીધું છે કે અમારી પાસે ઘરને બધું સારું જ છે અને એની પરિસ્થિતિ થોડી નબળી છે, એટલે એ લોકોએ એવી રીતે કીધું કે ભાઈ અમારી પરિસ્થિતિ નથી સારી, તમે કેમ હા પાડશો? હા, પણ ઘરમાં તો આપણે વાત કરવી પડશે ને બાને ને મીરાને. એ છોકરાને બધી ખબર છે કે મીરા માંગલિક છે, છતાંય લગ્ન કરવા તૈયાર છે. હા, એ બધી વાત બરાબર છે, એટલું કહી દેજો, પણ એ સમજાવી દેજો આ વાત આપણે ત્યાં ત્યાં દબાવી દેવાની છે. હવે એ લોકોની સાથે મારી વાત થઈ ગઈ છે એટલે એ લોકોએ ના જ પાડી છે કે આ વાતને હવે આપણે ઉખેડવાની નથી, કેમ કે આ લોકો પણ માનતા નથી. એટલે હવે એ વાત વચ્ચે ક્યાંય ન આવવી જોઈએ, એ ખાસ સમજાવજો. કેમ કે આપણે એક તો ઓલા લોકોને કીધું નથી અને અહીંયા આપણે એમ કીધું છે કે અમે કહી દીધું છે, જો આ ચોખવટ કરવા જશે ને તો બધો ભાંડો ફૂટી જશે અને આપણું પ્લાનિંગ સાવ ચોપટ થઈ જશે. બા અત્યારે હોલમાં બેઠા છે ને, આપણે અત્યારે જાય ને બા સાથે વાત કરી લઈએ. ઓકે? હા, સારું, ચાલો. બા, અરે બા, શું જુઓ છો ટીવીમાં? શું તો ટાઈમ તો કાઢવો ને બેટા. બા, હવે છે ને એક અગત્યની વાત તમને કરવાની છે. બોલ બોલ. આપણા મીરાનું કરવાનું છે ને સગપણ, હા. તો આ ભાવિતાના મમ્મી છે ને હા. એના દૂરના સંબંધી છે. હમ. એને એકનો એક દીકરો છે. હમ. એટલે એની સાથે આ ભાવિતાએ વાત આગળ હલાવી હતી. વાહ, આ તો આનંદની વાત છે બેટા. હા, અને મમ્મી મેં એમને છે ને બધી વાત કરી દીધી છે. લોકો થોડા સામાન્ય છે, બહુ પૈસાવાળા કેવા નથી, એટલી બધી પરિસ્થિતિ એમની સારી નથી, પણ છોકરો અને એના મમ્મી બહુ જ વ્યવસ્થિત છે અને છોકરો જોબ કરે છે પણ પગાર ઓછો છે. જો બેટા, આપણી દીકરી દુખી ન થવી જોઈએ. આ માણસો તો વ્યવસ્થિત છે ને બેટા. હા મમ્મી, એ બાબતે તો જરાય ચિંતા કરવાની જરૂર નથી, કેમ કે બહુ જ સીધા માણસો છે. હા મમ્મી, સામાન્ય છે હમ. પણ આમ સુખી છે. પણ બેટા, આપણે મીરા વિશે બધી વાત તો તે કરી દીધી છે ને એને? હા, બા, મેં એમને બધી વાત કરી દીધી છે અને મીરાબેન માંગલિક છે એ વાત પણ કરી, પણ એ લોકો આ માંગલિકમાં કે એસેમાં માનતા નથી, એટલે એ લોકોએ તો ચોખ્ખું જ કહી દીધું છે કે આ વાત અત્યારે કરી પણ હવે આજ પછી આ વાતને ઉખેડવાની નથી. તો અહીંયા આવે ને તો આપણે ઈ ચર્ચા નથી કરવાની. હા, તો આપણે નહીં બોલીએ, એમાં શું? બા, હા. હું શું કહું છું, આ મીરા સાથે છે ને તમે જ વાત કરી લેજો કે સાંજે મહેમાન આવવાના છે તો ઘરે થોડુંક વ્યવસ્થિત રહે, બરાબર ને? તું ચિંતા કરમાં, હું બધું એને સમજાવી દઈશ. હો. ભલે. બા, માણસો સામાન્ય છે, પણ મીરા આપણે અહીંયા સુખી રહેશે. કાંઈ વાંધો નહીં બેટા, સામાન્ય માણસ હોય ને એનો વાંધો નથી, માણસો સારા હોવા જોઈએ અને બસ આપણી દીકરી અહીંયા દુખી ન થવી જોઈએ. મારી ઈ જ ઈચ્છા છે, બીજી કાંઈ ઈચ્છા નથી. મીરા જરાય દુખી નહીં થાય બા, અને એવું હશે ને તો પછી આપણી બેન ત્યાં ગઈ હોય, આપણે એને મદદ કરશું, આપણે એને ટેકો કરશું. કાંઈ વાંધો નહીં, તો આપણે તો છીએ જ ને એના માટે. હા, બસ. એટલે જો હું તો એવો જ વિચાર કર્યો છે અને મેં રમેશને પણ વાત કરી છે કે જો આપણે મીરાબેનના મેરેજ ત્યાં થઈ જાય ને પછી છોકરાને કદાચ સેટ કરવો પડે ને તો એ આપણે સેટ કરી દેશું, બરાબર ને? આપણી જ દીકરી છે તો બધું પછી એમનું જ છે ને. હા હા બા, હા, તો બા હવે આપણે તૈયારી કરી દઈ, કેમ કે એ લોકો સાંજે આવવાના જ છે. હા, ભલે વાંધો અને નહીં. તમે મીરા સાથે ખાસ વાત કરી લેજો બા. હું બધી વાત કરી લઈશ, તું કોઈ ટેન્શન લેમાં. સારું, ચાલો હું હા? રૂમમાં જઈને તૈયારી કરું, હા. કપડા બપડા હા, બદલાવી હા, નાખું, બરાબર ને? હા, હા, મારા તો સારા જ છે હો, હું તો નહીં બદલાવું. હા, હા, સારું, તમે પણ મીરાબેન સાથે વાત હા, કરી હા, હું કરી લઈશ. હો, વાહ. વાહ ભગવાન, વાહ, તારી કૃપા તો અપરંપાર છે. આવો, આવો. જય શ્રી કૃષ્ણ. આવો. બા, બા, આવજો ને. હા બેન, હા. બા, આ મેઘના માસી. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શુભમ. બેસો બેસો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છે? એકદમ સારું. જય શ્રી કૃષ્ણ. ભવિતા, બધા માટે પાણી લઈ લે. હા, અહીંયા આવવામાં કઈ તકલીફ તો નથી થઈ ને? ના ના કોઈ જ તકલીફ નથી થઈ. ઘર તો મળી ગયું હતું ને? હા, મળી ગયું. શુભમ હતો એટલે વાંધો ન આવ્યો. હા બેટા, તમે શેના નોકરી કરો છો? હું ઇન્ફોટેક કંપનીમાં પ્યુન તરીકે નોકરી કરું છું. સરસ. અને બાકી તો વહુએ બધી વાત કરી તમારી, હો મને. ના ના, અમે
અમે મળ્યા હતા ને ત્યારે બાની એની બધી વાત કરી હા. હતી. હા, તમે અને અમારા વહુની ક્યારની ઓળખાણ? અને તમારા વહુ તો પછી અમારે તો નાની હતી ને ત્યારથી અમે સાથે એના મમ્મી બધા રહેતા હતા. એટલે પેલા ગામડે હતા એમ ને? હા, ગામડે રહેતા હતા. અમે નાના હતા ને બા, અત્યારના અમે સાથે રહી છીએ. ઓહો, તો બહુ જૂની ઓળખાણ ને? અરે બહુ વર્ષો પહેલાની. બહુ નાના નાના હતા અમે સાથે રહેતા ને ત્યારે રમવા આવતા બધા અમારા ઘરે. હે, સરસ સરસ. અમારે હવે બધી વાત કરી હો તમારી. હા, હમણાં જ આ લોકો અહીંયા શુભમની જોબ ને લીધે અહીંયા રહેવા આવ્યા છે. બરાબર. હા, પણ ગામડામાં તો પછી અપડાઉન તો થાય નહીં કઈ, બરાબર ને? મિત્રો છે એટલે મેં કીધું આપણે જાય તો કઈક એને નોકરી સારી કરે, કઈ થાય તો મારા દીકરાનું. ના ના, ધ્યાન તો રાખવું પડે. ભાઈ તો શહેરમાં રહે, બરાબર છે. તમારે આવવું જ પડે ભેગા, કારણ કે જમવાની ને બધી કેટલી તકલીફ પડે. રોજ તો બહારનું ખાવે ને. અને મને પણ ત્યાં ગમે નહીં, એટલા એમ થાય કે મારો દીકરો ભૂખો રહે અને હું ગામડેથી કેવી રીતના રહું. હોય તો એને મારા હાથનું કરીને બનાવીને ખવડાવું ને. ના ના, એ વાત સાચી તમારી. મીરાને બોલો ભવિતા. હા, મીરાબેન ચાલીને આવજો ને. મીરાબેન, આ અમારા મેઘા માસી છે. વર્ષો જૂના અમારા સંબંધો છે બધા ગામડાના. અને આ એમનો દીકરો શુભમ છે. જય શ્રી કૃષ્ણ. અને આ અમારી મીરા. મીરાને અમે છે ને બહુ લાડકોરથી ઉછેરીને મોટી કરી છે, અને એકની એક બેન છે મારી. અમે પણ ચિંતા ન કરતા, જો ભગવાન કરશે ને અમારા થશે સંબંધ તો અમે પણ સારી અમારી પરિસ્થિતિ પ્રમાણે રાખશું. તમે પરિસ્થિતિની અમારે કાંઈ જરૂર નથી. બસ મારી બેન ખાધે પીધે સુખી હોય ને, અમારા માટે એ મહત્વનું છે. બસ એટલું તો મારો શુભમ લઈ આવે છે, જોબ કરે છે એટલે. પણ બીજું કાંઈ નથી, એના જે સપના પૂરા કરી શકીએ ને એટલું નથી અમારી પાસે. એ તો એના નસીબમાં હશે ને માસી, તો ઓટોમેટિક બધું તમને મળી જશે. એ તમે ચિંતા કરો માં. એ તો સાચી વાત છે, પણ આ માવતરનો જીવ છે ને બેટા, એમ થાય ને કે મારા દીકરાને જો. અમારે બીજી કાંઈ ઉપાધિ નથી. બસ અમારે એકની એક દીકરી છે, એ દુઃખી ન થવી જોઈએ. અમારે તમારી પાસેથી બીજું કાંઈ જોતું અરે નથી. ઈ તો તમે સાવ ચિંતા મૂકી જ દેજો, કારણ કે મારે આ મારો દીકરો ને ઈ ખુશ રહે એમાં હું પણ ખુશ જ છું. અને બેટા, તમારે વાતચીત કરવી હોય હા તો હા મીરાબેન, તમે લોકો એમને ઘર બતાવી દે અને વાતચીત કરી લ્યો તમે લોકો. જાઓ બેટા. તો કેવું લાગ્યું અમારું ઘર? તમારું ઘર તો ખૂબ જ સરસ છે, પણ મારું ઘર તમારા ઘર જેવું નથી. અમારી સ્થિતિ સામાન્ય છે એટલે અમારું ઘર પણ સામાન્ય જ છે. ખ્યાલ છે મને, તમારે આટલું બધું એક્સપ્લેન કરવાની જરૂર નથી. અને આમ પણ બધાની પરિસ્થિતિ તો સરખી ના જ હોઈ શકે ને, હું સમજી શકું છું. તમારા શોખ કયા કયા છે? આમ જોવા જઈએ ને તો બહુ વધારે કોઈ શોખ નથી. રીડિંગ કરવાનો શોખ છે, ક્યારેક ક્યારેક રાત્રે શાંત બેઠી હોય તો મ્યુઝિક સાંભળવાનો, અને નવી નવી રસોઈ બનાવવાનો. એ તો ખૂબ જ સરસ, કારણ કે મને જમવાનો ખૂબ જ શોખ છે. હા, પણ હું ક્યાંય બહાર હરવા ફરવા નથી જતો, કારણ તો તમે જાણો જ છો, મારી એટલી ઇન્કમ નથી અને હું કોઈ ખોટા ખર્ચ નથી કરી શકતો. પણ અત્યારના સમયમાં જો વર્લ્ડને એક્સપ્લોર કરવો હોય ને તો ફરવા જવાની કોઈ જરૂર નથી. આપણા ફોનમાં બેઠા બેઠા આપણે બધું જ એક્સપ્લોર કરી શકીએ છીએ. તમારા વિચારો તમારી જેમ જ સુંદર છે. થેન્ક યુ. આ બધા વિચારો છે ને સાચા છે. આમ જોવા જઈએ તો અનુભવ, કારણ કે ફરવા જવાનો શોખ મને પણ નથી. બહાર બહુ ઓછી નીકળું છું ને એટલે. તમને ભાઈ અને ભાભીએ બધી વાત કરી ને? હા, મને બધી વાત કરી છે. તમને કોઈ ઇશ્યુ નથી? ના, એમાં ઇશ્યુ શું હોય? શુભમ, તમે એવા પહેલા વ્યક્તિ છો જેને આ કોઈ વસ્તુથી કોઈ ઇશ્યુ નથી. આઈ મીન, તો પછી બની શકે કે તમે બહુ સારા હોય. હું કેવો છું એ તો હું નહીં કહી શકું, પણ તમને મળ્યા પછી અને તમારા વિચારોને જાણ્યા પછી હું એટલું કહી શકીશ કે આપણા બંનેનું લગ્ન જીવન આમ જ સુખેથી પસાર થઈ જશે. બસ મને એક જ મૂંઝવણ છે કે જો તમે મારા ઘરને અને મારી આર્થિક પરિસ્થિતિને સાચવી લેશો તો કોઈ સમસ્યા ઉત્પન્ન નહીં થાય. હા, હું સમજી શકું છું તમારી વાતને. અને આમ પણ પરિસ્થિતિઓ હંમેશા એક સરખી તો હોતી જ નથી ને. આજે સારું છે તો કાલે નબળું હોય, અને જો આજે નબળું હોય તો કાલે સારું.
તમે એ વાતની ચિંતા ન કરો. હું હંમેશા તમારો સાથ આપીશ. તમે આવી પરિસ્થિતિમાં, આવા સર્કમસ્ટેન્સમાં જ્યારે મારો હાથ પકડ્યો હોય ને, ત્યારે મારે પણ તમારો સાથ તો આપવો જ જોઈએ ને. શુભમ, જો તમારી હા હોય ને તો મારી હા છે. તમે તો મને પહેલી નજરમાં જ ગમી ગયા હતા, પરંતુ તમારા વિચારો જાણ્યા પછી હવે તો મારી ડેફિનેટલી હા જ છે. તો જઈશું આપણે. હા. હા, તમે ગામડેથી આવ્યા તો તમને અહીંયા ગમ્યું નહીં હોય નહીં? હા, થોડુંક તો એવું લાગ્યું હતું, કારણ કે મારે અહીંયા પાડોશી ને એકદમ સરસ હતું, બહુ બધા ઘરની જેમ રહેતા હતા. અહીંયા થોડુંક લાગ્યું, પણ આમ જોવો તો એટલું બધું નથી, પણ કારણ કે મારી દુકાન છે ને, હા એમાં ટાઈમ નીકળી જાય છે. હા, ઈ સારું, પણ પછી ફાવી જશે, પછી નહીં વાંધો આવે. બા હવે આ બધી વાત મૂકો. જુઓ, મને ને ભાવિતાને છે ને શુભમ ગમે છે. તમારો શું અભિપ્રાય છે એ કયો? છોકરો તો મને ગમે છે, પણ હા, મીરા આવે મીરાને ને એટલે એને પૂછી અને લઈએ. હા, પેલા મેઘા માસીને તો પૂછો. મેઘા માસી, તમને અમારા મીરાબેન કેવા લાગ્યા? હા, બહુ સરસ છે. અમારા હવે દીકરાને ગમે એટલે અમને તો ગમેલું જ છે. લ્યો, હા આવી ગયા, લ્યો. મીરા, તમને ગમે ને બેટા? હા, મને ગમે છે. અરે વાહ, વાહ, ખૂબ જ સરસ. લ્યો કોંગ્રેચ્યુલેશન્સ. શુભમ, આ છે ને મારી એકની એક લાડકી બેન છે, એને રાજી રાખવાની ઈ જવાબદારી તારી. હા, એને એક વાતનું દુઃખ ન આવવું જોઈએ, બસ. નહીં, કોઈ વાતનું દુઃખ નહીં આવે. અને મારી બેનની ગેરંટી હું લઉં છું કે તમારા ઘરે આવી ને તમારું આખું ઘર સંભાળી લેશે. તો હવે અમે રજા લઈએ. ભલે. બધું નક્કી કરી અને પછી તમને કેવડાવશું અમે, બરાબર? હા, ભલે, પણ અમારી તો તમને ખબર છે ને. તમે એની જરાય ચિંતા કરો માં. તમે કોઈ ચિંતા કરો માં, બધું છે ને સાથે મળીને આપણે કરશું. બધું થઈ રહેશે. હા, તો ભલે, બાકી મારે તો તમને કહેવાની ના, ફરજ છે, ના, એટલે ના, હું એ મારી બરાબર. કહી દઉં છું વાત કે મારે જો છે તો છે. ના ના ના, બરાબર છે, બધું એ વાત- બરાબર છે. ઈ માટે તમે જરાય ચિંતા ન કરો. અમે લોકો છીએ ને, અને હવે તો આપણે બધા એક પરિવાર થઈ જશું, એટલે એ બાબતે તો તમે સાવ ચિંતા મૂકી જ દેજો. એ તો હવે તમે છો એટલે અમારે ચિંતા તો નથી, પણ મને એમ થાય ને કે ના, મારી વાત મેં કરી એમ. ભલે, ચાલો ભલે. નીકળીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હવે શાંતિ થઈ. અને સાંભળો, આ વાતને હવે લાંબી ખેંચવાની નથી. જેમ બને ને એમ ફટાફટ બાને કહેજો કે આ બધા મુહૂર્ત કઢાવવાના હોય કે જે કંઈ કરવાનું હોય એ બધું કરી દઈએ, અને બધી તૈયારી આપણે બસ અત્યારથી જ કરવાની છે. અને તમે લોકો જે કંઈ જમણવાનું કે સગાઈનું કે તમારે જે કંઈ પણ કરવાનું હોય બધું ફટાફટ કરજો, કેમ કે જેટલું લાંબુ થશે ને એ આમાં પોતે ચડવાનું મને શક્યતા છે. તું છે ને ટેન્શન મૂકી દે, બસ તારી જવાબદારી પૂરી. હવે છે ને હું બાને કહી ને આ 15 દિવસમાં બધો જ પ્રસંગ આટોપી અને મીરાબેનને એના સાસરીએ મોકલી દેશું. કઈ ખુશી હોય. 15 દિવસ નહીં, મને 5 દિવસ થાય ને તો છઠ્ઠો દિવસ મારે નથી કરવો. ઓકે ઓકે, બંને એટલું વેલ બધું બતાવશું, કેમ કે બરાબર? 15 દિવસ પછી મેં વિચાર કર્યો છે કે મારે દુબઈ ટ્રીપ કરવી છે આહાહાહા. અને આપણે ગાડી લેવી છે, બરાબર? હા હા, હું આખો દિવસ એ જ સપના જોઉં છું કે બસ મારી પોતાની ઓફિસ હોય, મારી પાસે મારી પર્સનલ કાર હોય. બાજુમાં બેસી હા. આપણે લોંગ ડ્રાઈવ માં ઓહ. જશું. મને લાગે છે કે આપણે પાગલ થઈ જશું. હા, મને એવું લાગે છે પાગલ થાય ને એના પહેલા આપણે બધે ફરી આવી. ફરી તમે જો પહેલા ફટાફટ લગ્નનું બધું કરાવો. હા. ઈ ચાહે એટલે સીધી પ્રોપર્ટી છે આપણા નામે તમારા નામે કરવાની છે, એ બધું કરો અને પછી ફટાફટ બધે ટિકિટ બુક કરો, તમારી ગાડી બુક કરો, અને તમારી ઓફિસ માટે જગ્યા જોઈ આવી. આપણે બધું ફટાફટ કરવાનું છે. એટલે 15 દિવસ પછી મારો આ પ્લાનિંગ છે. અને તમે હજી તો 15 દિવસ પછી અરે marriage ના ના ના, હા, જેમ બને ને એમ જલ્દી આપણો પ્રસંગ આટોપી લઈ. બસ. પણ સાંભળ, એટલું બધું એક્સાઇટમેન્ટ તું દેખાડતી નહીં બધાને, નકર એને આપણી ઉપર શંકા જશે. ઓકે, એટલે જેમ બધું ચાલે છે સ્મૂથ આપણે ચલાવવાનું છે. ડન? Done. હેલો, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. આજ તો પહેલી વખતમાં ફોન ઉપડી ગયો. હા, એનો મતલબ એમ કે ફ્રી છો. ફ્રી પણ છું અને તમને યાદ પણ કરતો હતો. અરે વાહ, મને પણ તમારી યાદ આવીને એટલે જ ફોન કર્યો. ક્યાં છો? અરે ઘરે જ છું.
ઓફિસમાં થોડું કામ ઓછું હતું એટલે પૂરું કરીને ઘરે આવતો રહ્યો. અરે વાહ. આટલા ટાઈમમાં પહેલી વખત સાંભળ્યું છે કે તમે વહેલા ફ્રી થઈ ગયા છો. ઘરે હોય ને તો આરામ કરજો. આરામ તો કરીશ, પણ તને એક વાત કહું, જ્યારથી તું મારા જીવનમાં આવી છો ને ત્યારથી બધું સારું સારું થાય છે. જો ને ઓફિસમાં પણ હવે મને સ્કોપ દેખાય છે. સરસ કહેવાય ને. સેમ ટુ યુ. તમે આવ્યા છો ને પછી મને પણ બહુ સારું લાગે છે. હું શું કહેતી હતી, હા બોલ ને. તમે free થાવ તો આપણે મળીએ. ચોક્કસ. હું પણ ઘણા દિવસથી વિચારતો હતો. આપણે ફોન પર તો ખૂબ જ વાત કરી લીધી. એકવાર મળીએ તો કેવું સારું. સાચી વાત છે તમારી. હું 2 દિવસમાં ફ્રી થાઉં ને એટલે તમને કહું, પછી આપણે રૂબરૂ મળીને વાત કરીએ. ચોક્કસ. અને હું ઓફિસમાં પણ વાત કરી લઉં એટલે મને રજા મળી જાય ને. પણ આ જબરું કહેવાય, તને સમય મળી ગયો મને મળવાનો. અરે બાબા એવું નથી. મારી ફ્રેન્ડ છે ને કોમલ, એની સગાઈ છે તો આમ પણ ત્યાં આવવાની જ છું, તો સાથે સાથે તમને મળતી આવું ને. ખૂબ જ સરસ. તમારી ઈચ્છા ન હોય ને તો રહેવા દો, આપણે મળવું જ નથી. ના ના ના, મારી તો ખૂબ જ ઈચ્છા છે. બસ આપણે જલ્દી મળીએ. હા. મમ્મી શું કરે છે? મમ્મી બસ ઘરનું કામ કરે છે. ઠીક છે, એટલે મારી યાદી આપજો ને, જય શ્રી કૃષ્ણ કહેજો. ચોક્કસ. ચલો ત્યારે રાખું. ના, થોડી વાર વાત કર ને. શુભમ, મારે કામ છે અને આમ પણ 2 દિવસ પછી મળીએ ને તો જેટલી વાતો કરો ને એટલી કરી લેજો બસ. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શુભમ, આવી ત્યારથી જોઉં છું મોઢું ચડાવીને બેઠા છો. શું થયું છે તમને? મને તારી પાસેથી આવી આશા નહોતી. તું મારાથી આટલી મોટી વાત છુપાવીશ. અરે પણ શું વાત છુપાવી છે મેં? તમે કઈ ક્લિયરલી બોલો તો ખબર પડે ને. હું આટલે દૂરથી તમને મળવા આવી છું અને તમારો ફેસ જોઈને મને સેજેય નથી ગમતું. તું માંગલિક છો એ વાત મારાથી કેમ છુપાવી? તો મારી માને પણ આ વાત ન કરી? શુભમ, આ શું બોલો છો? તમને ભાઈ અને ભાભીએ પહેલા જ કીધું હતું કે હું માંગલિક છું. મને મંગળનો ગ્રહ નડે છે અને એની વિધિ પણ કરાવી છે મેં. તારા ભાઈ અને ભાભીએ આવી કોઈ વાત નથી કરી. હવે આજે મેં આ વાત પકડી લીધી એટલે તું તારા ભાઈ અને ભાભીની વાત કરે છે. એમની વાતથી તું બચવાનો પ્રયત્ન કરે છે. ના શુભમ, મને શું ફાયદો છે બચીને? જ્યારે તમે જોવા આવ્યા ત્યારે જ મેં ભાઈ અને ભાભીને પૂછ્યું હતું કે તમે બધી ચોખવટ કરી અને પછી સગાઈ નક્કી કરી છે ને. તો એ લોકોએ મને હા પાડી હતી અને હું શું કામ ખોટું બોલું? મેં તમને પણ તો પૂછ્યું જ હતું ને કે તમને મારી લાઈફ વિશે બધી ખબર છે, ત્યારે તમે પણ તો હા જ પાડી હતી ને. હા, પૂછ્યું તું તો ખરી, પણ મને એ ખબર ન પડી કે તું આ વાત કરે છે. પણ તારા ભાઈ અને ભાભીએ આ વાત છુપાવી કેમ હશે? તારા ભાભી મારા મમ્મીને મળ્યા હતા, એ સમયે આ વાત કરી દેવી જોઈએ, પણ એમણે તો કોઈ ઉલ્લેખ જ નથી કર્યો. હા, વાત તો કરી દેવી જોઈએ અને મેં પણ કીધું જ હતું કે આપણે ખોટું બોલીને કોઈ સગપણ નથી કરવું. જે ઘરનો પાયો જ મજબૂત ના હોય ને એ ઘર ક્યારેય ટકી ન શકે. શુભમ, આવું શું કામ થયું એ તો મને નથી ખબર, પણ મને એ આશા છે કે આ વાત જાણ્યા પછી પણ તમે જેવા છો ને એવા જ રહેશો. જો મીરા, હું જ્યોતિષ વિદ્યામાં કે આ બધી વાતોમાં નથી માનતો. મને માંગલિક હોવાથી કે ન હોવાથી કોઈ ફેર નથી પડતો. મને તો માણસ કેવો છે, તેના વિચારો કેવા છે તેનાથી મતલબ છે. અને મેં તો તને પહેલા જ કહ્યું હતું કે તું મને ખૂબ ગમે છે, પણ આ વાત મને કોરી ખાય છે કે આ અમારી સાથે આવું કેમ થયું? અમને આ વાતથી કેમ અજાણ રાખવામાં આવ્યા? શુભમ, સાચું કહું તો મને પણ વાતની ખબર જ નથી, પણ ભાઈ અને ભાભીએ આવું શું કામ કર્યું ને એ જાણવું તો પડશે. કારણ કે જ્યારે હું ચોખવટથી વાત કરવા માટે તૈયાર છું કે હું કોઈ વસ્તુ છુપાવીને ક્યારેય કંઈ કરવા નથી માંગતી, અને તમે તો મારા થનાર પતિ છો, ફ્યુચર હસબન્ડ. તમારાથી કંઈ ખોટું બોલું ને તો હું સારી પત્ની ન બની શકું. પણ ભાઈ અને ભાભી આવું શું કામ કર્યું ને એ મારે જાણવું પડશે. શુભમ, તમે એક કામ કરશો? હા, બોલ બોલ. તો તમે મારો સાથ આપશો ને? ચોક્કસ. આજે અને કાલે નહીં, જિંદગીભર તારો સાથ આપીશ. થેન્ક યુ શુભમ. ચલો હવે આટલી દૂરથી મળવા આવી છું તો સાહેબને એવું નથી થતું કે કઈ નાસ્તો કરવા લઈ જાઓ. ચાલ ચાલ, તારી ફેવરિટ પાણીપુરી તને ખવડાવી દઉં. ચલો. બેટા તું 15
15 દિવસમાં લગ્ન કરવાની વાત કરે છે કે આપણે બેનના લગ્ન 15 દિવસમાં કરી નાખવા છે, પણ કાંઈ તૈયારી કરી, હોલ રાખ્યો, કાંઈ જમવાની બધી વ્યવસ્થા અને મહેમાનને ત્યાં રાખવા અને બધી વ્યવસ્થા થઈ ગઈ બેટા? બા હોલની વ્યવસ્થા થઈ ગઈ છે અને કેટરર્સ વાળા સાથે છે ને આ સાંજે જ મીટિંગ કરવાની છે એટલે ફાઇનલ થઈ જશે. અને બધી છે ને ખરીદી ભાવિતા કરવા મળશે એને મીરા જઈને. બજારમાં જે કંઈ લેવાનું છે ને એનું લિસ્ટ બની ગયું છે, જે કંઈ પહેરામણી કરવાની છે, આ તે મીરાને જે કંઈ દેવાનું છે, બધી વસ્તુની તૈયારી થઈ ગઈ છે. અને સોની સાથે વાત થઈ ગઈ છે, સોની પણ ઘરેના ટાઈમ ટુ ટાઈમ બનાવી દેશે, એટલે કાંઈ ટેન્શન લેવાની જરૂર નથી. લ્યો આવી ગયા મેડમ. શું થયું મીરા, મીરા? શું શું થયું? થયું બેટા? બા ભાઈ, શુભમે મારી સાથે સગાઈ તોડી નાખી. હે? શું વાત કરસ તું? પણ શું કામ? કઈ કારણ વગર? ભાઈ, ખબર નહીં કોણે શુભમના કાન ભર્યા છે. એના કાનમાં કોઈએ ઝેર રેડ્યું છે. જ્યારથી મળવા ગઈ ત્યારથી એક જ વાત, કે તમે લોકોએ મારાથી કંઈ છુપાવ્યું છે, તમે ખોટું બોલો છો, તમે જૂઠા છો. અરે આપણે કાંઈ છુપાયું નથી. બધાની વચ્ચે તો અહીંયા મીટિંગ કરી હતી ત્યારે વાત થઈ, એમાં શું છુપાયું હોય? ભાઈ, મેં એને 50 વખત પૂછ્યું કે શું વાત છે, પણ બસ એના મોઢામાંથી એક જ વસ્તુ કે તમે લોકો ખોટું બોલો છો, આખો પરિવાર જૂઠા છો. કંઈ સમજાતું નથી કે શું થયું છે. રમેશ, આ બધું શું છે બેટા? તે બધી વાત નહોતી કરી, ચોખટ નહોતી કરી તે? હા બા, બધી વાત તો કઈ રીતથી ને, અને બધી વાતની ચોખવટ છે, પછી શું? તે કીધું તું કે એ લોકોએ હા પાડી છે, એ લોકોને કઈ વાંધો નથી, એમ બોલ્યો તક નહીં બેટા તું? હા તો આ બધું શું છે પછી? બા, આમાં છે ને મીરાએ કંઈક માથાકૂટ કરી લાગે છે શુભમ સાથે. બા, હું શું કામ માથાકૂટ કરું? જો કર્યા ને કાંડ, મેં પહેલા જ ના પાડી હતી ને કે એને મળવા ન જાતા. આ દર વખતનું થયું તમારું. આ જ્યારે છે ને છોકરાને મળે છે ને વાત કરે છે ને ત્યારે આ જ વસ્તુ સામે આવે છે. બસ ભાભી, સાંભળો મારી વાત. શુભમ જોવા આવ્યો ત્યારે મેં બધી વાત કરી જ હતી ને, ત્યારે તો કંઈ ના થયું. સગાઈને આટલો ટાઈમ થઈ ગયો છે, હું રોજ ફોનમાં વાત કરું જ છું ને. પણ એ લોકોનું કહેવાનું એમ છે કે આપણા પરિવાર તરફથી કોઈ કંઈક ખોટું બોલ્યું છે. તો તમે લોકોએ બધી વાત કરી હતી ને એમને? હા, અમે બધી વાત કરેલી હતી. બસ તમારે એને મળવાનું નહોતું. લગ્ન થાય એટલા દિવસે જાળવી ન શક્યા. અને બધી તૈયારી થઈ ગઈ છે હવે, અને હવે થોડું ઘણું બાકી છે, ત્યાં આવ્યું તમારું સામે બધું. ભાભી, તમને મારાથી કઈ વાતની ખુન્નસ છે ને મને તો એ જ નથી ખબર પડતી. અહીંયા મારી સગાઈ તૂટી રહી છે અને તમે ઉલટાને મને જ બોલો છો. અરે તમારી સગાઈ તૂટે છે ને એમાં તમને નુકસાન નહીં થાય ને, એનાથી વધારે અમને નુકસાન છે અત્યારે. એટલે હા તો શું છે, તમારી જવાબદારી છે અમારી ઉપર. અને આવી રીતના સગાઈ તૂટતી રહેશે, છોકરાવાળા ના પાડતા રહેશે તો અમારે સમાજમાં મોઢું દેખાડવા જેવું રહેશે કે નહીં? તમે શાંતિ રાખો, તમે શાંતિ રાખો. મેં તમને બેયને કીધું તું ચોખવટ કરીને કે એ લોકોને કોઈ જાતનો પ્રોબ્લેમ નથી ને, અને તમે ના પાડી હતી, તો પછી આ બધું શું છે? બા, અમે તો બધી ચોખવટ કરી જ હતી ને. અને એને કઈ વાતનું ખોટું લાગ્યું છે? અમે શું ખોટું બોલ્યા છે? મને શું ખબર ભાભી, મેં તો 50 વખત પૂછ્યું પણ કઈ કહે તો ને. જો મેં શુભમને અહીંયા બોલાવ્યો છે, તમે લોકો તમારી જાતે જ વાત કરી લેજો કે શું છે, કારણ કે મને તો કંઈ કહેતો નથી. હવે રહી વાત તમારા બધાની, જો તમને કંઈ કહે ને તો સારું. ભલે, શુભમ આવશે ને ત્યારે બધી વાતની ચોખવટ થઈ જશે. સારું, મેં એને કીધું છે કે આજ સાંજે જ આવે અને બધી ચોખવટ કરી લેશે. ભલે. આ ઈ બધી વાત ઈ કરી લેશે બેટા. ચાલ તું અંદર ચાલ મારી દીકરી, ચાલ અંદર. શું છે આ બધું? એક કામ ઠીકથી તારાથી નથી થતું. શેનું કામ? કે આ લોકોને એ ખબર તો નહીં પડી ગઈ ને. તો શુભમ કહે છે કે તમે મારાથી છુપાવો છો, ખોટું બોલો છો, એનો મતલબ શું? આ એક જ વસ્તુ એવી છે કે જે આપણે એને કીધી નથી. પણ તો એને સુધી આ વાત પહોંચાડી કોને? એ જ તો મોટો પ્રશ્ન છે. સાંજે આવીને કહેશે ને તો આ બધો ભાંડો ફૂટી જશે. એક કામ કર, તું છે ને અત્યારે શુભમને ફોન કર અને એને સમજાવાય એમ હોય ને તો તું એને સમજાવ. પણ સૌથી પહેલા તો એના મોઢામાંથી ઈ કઢાવવું પડશે કે શું કામ ના પાડી છે એને. અને આ બધાયની વાહે તો મારી જમીન તો ધ્યાનમાં પડી ગઈ, મારા સપના તો બધા એમનો ચકનાચૂર થઈ અરે ગયા. જમીન દે તેલ પીવા, આમાં બધા વચ્ચે છે ને આપણે ખુલ્લા પડી જશું. જમીન તો આવવાની હશે ને તો આવશે, નસીબમાં હશે તો. અત્યારે શું કરવું એનું કર. પેલો શુભમ આવશે ને એને અહીંયા બોમ્બ ફોડશે ને તો આપણે કે મોઢું દેખાડવા જેવા નહીં રહી, ખબર છે તને?
સારું હવે ટેન્શન દેમાં મને શુભમ આવે ને પછી જે થવાનું હશે ને થઈ જશે. હા એટલે તમે મને ટેન્શન આપો. તારી સાથે તો છે ને વાત કરવી જ નકામી છે. હા તો તમારી સાથે વાત કરવી એ કામની છે એમ. છે ને મારો મગજ ફેરવમાં હું જાઉં છું ઉપર. હવે આવવા દે શુભમ, પછી જે થવાનું છે એ થશે. ચાલ હું કંઈક વિચારું. આવ શુભમ. યસ. શું થયું શુભમ? આ મીરા કંઈક કહેતી હતી, તમે સગાઈની ના પાડી દીધી? બા, તમે મને પૂછો છો ને કે કેમ મારે સંબંધ નથી રાખવો, તો ભાઈ અને ભાભીને પૂછો કે એમણે શું છુપાવ્યું છે. છુપાવ્યું છે? કશું નથી છુપાવ્યું શુભમ. અમે શું છુપાયું છે? બધું તમારા ઘરે આવીને ચોખવટ તો પહેલા જ કરી દીધી ને. ભાવિકા, તે તો કીધું હતું કે અમે બધું કહી દીધું છે, તો આ શું વાત છે બધી? હા બા, હું એ જ કહું છું ને કે બધી મેં વાત કરી જ દીધી હતી ને. તમે બધી વાત કરી દીધી છે એમ? તમે કંઈ છુપાવ્યું નથી? ના, અમે કાંઈ છુપાયું નથી. અને હા, તમારી પાસે કંઈ નથી. તમારી નોકરીની, તમારા ઘરની બધી ચોખવટ કરી અને પછી જ તમને લોકોને અમે અહીંયા બોલાવેલા છે. એટલે એમાં બીજું છુપાવવાનું શું આવ્યું? બધી ચોખવટ થઈ ગઈ છે. અને હા, હવે મને સમજાય છે કે આ લોકોને આ મિલકત, આ ઘર, આ બધી વસ્તુ જોઈ અને હવે લાલચ ચાઈ ગઈ છે. આપણે જેટલા સારા સમજતા હતા ને, હા એટલા છે નહીં. આ બધું જોયું ને એટલે હવે એ લોકોને માંગણી વધી જશે અને આવા ખોટા આરોપ આપણી ઉપર નાખે છે. શુભમ, પ્રશ્ન શું છે એ મને કે. તને તકલીફ ક્યાં છે? મીરાથી કોઈ પ્રશ્ન છે? અમારાથી પ્રશ્ન છે? અને જે હોય તું ચોખવટ કર ને. હા બેટા, કોઈ પણ વાતની બોલ્યા વગર તો નિવારણ આવશે જ નહીં, બરાબર છે? એટલે તારે કેવું તો પડશે કે શું વાત છે ને શું તકલીફ છે તને, ઈ કે તું અમને. મને શું તકલીફ છે એમ? હા. તમારી બહેન માંગલિક છે એ વાત તમે મારાથી છુપાવી છે અને એ જ વાતની મને તકલીફ છે. શું છે રમેશ આ બધું? તે આ બધી વાત નહોતી કરી? બા, બધી વાત તો કરી જ તી ભાવિતા. તે વાત નહોતી કહી રહ્યા. હા, મેં તમને કીધું તો ખરા કે મેં બધી વાત કરી દીધી છે. હા, વાતમાં કદાચ રહી ગયું હશે કહેવાનું. પણ રમેશ, શું છે આ બધું? શું રમત રમો છો તમે મારી સાથે? હકીકત હોય તે કહો મને. હું કહું છું બા, હકીકત તો એ છે કે મારો અને શુભમનો સંબંધ તૂટ્યો જ નથી. એટલે આ નવા નાટક શું મહિલા છે? નાટક હું કરું છું કે તમે ભાભી? હા, તમે લોકો બોલશો કે પછી આ બધું મારે જ કહેવું પડશે? ના ના, હવે કોઈને કાંઈ કહેવાની જરૂર નથી. આ સમજાઈ ગયું તમને બધું? હા, હવે મને બધું સમજાય છે. મીરા, મને એવું લાગે છે કે આ શુભમને તે જ ચડાવ્યો છે આ પ્રોપર્ટી માટે થઈને. એક્સક્યુઝ મી, પ્રોપર્ટી? ભાભી, જો મને પ્રોપર્ટીની લાલચ હોત ને તો શુભમની જગ્યાએ હું બીજા છોકરાને પાસ કરત. તેની પાસે પ્રોપર્ટી હોત, પૈસો હોત, માલ મિલકત હોત. પણ ના, મને પ્રોપર્ટીની કોઈ લાલચ નહોતી. લાલચ ફક્ત તમને અને ભાઈને હતી. લાલચ ન કહેવાય આને, આ અધિકાર કહેવાય. આ હક છે અમારો કે તમે આ ઘરમાંથી જાઓ ને પછી આ બધી મિલકત અમારા નામે થાય. અને તમને હતું કે આ બધી મિલકત જો ભાઈ ભાભી લઈ લેશે તો અમારું શું? એટલે તમે બીજું કાંઈ નથી કર્યું. તમે શુભમને ચડાવ્યો છે અને એને જ આ બધા નાટક કરવાનું તમે જ કીધું છે. બસ ભાભી, મારા માંગલિક હોવાની વાત છુપાવવાની શું જરૂર હતી? અરે માંગલિક હોય કે ન હોય એને શું ફેર પડવાનો હતો? આમે એની પાસે તો કઈ હતું જ નહીં. બા, પપ્પાના વિલ મુજબ બધી પ્રોપર્ટી ભાઈના નામે છે, પણ એક શરત કે જ્યારે મારા લગ્ન થઈ જાય અને જ્યારે રાજી ખુશીથી હું એ બધી મિલકત ભાઈના નામે કરું. એટલે ભાઈ અને ભાભીને લાલચ હતી કે જો જલ્દી મારા લગ્ન થઈ જાય ને તો બધી પ્રોપર્ટીના હકદાર થઈ જાય એ લોકો. બસ મીરા, થોડું સંભાળીને વાત કરજે. બસ બંધ થઈ જા. આવી રમત તું ઘરમાં રમ્યો, તને જરાય શરમ ન આવી? અરે મને શરમ આવે છે તને મારો દીકરો કહેતા. તે તો તારા બાપનું નામ પણ લજ્યું મૂર્ખા. એક મિલકત માટે થઈને તું ઘરમાં ને ઘરમાં ઘરના વારે આવી રમત રમ્યો, તને જરાય વિચાર ના આવ્યો? અરે રે, આ અમારા સંસ્કાર. બા, તમે છે ને બિલકુલ ઊંધું વિચારી રહ્યા છો. અરે મિલકતને બાજુમાં મૂકો, પણ આ દીકરીની જાત છે. સમયસર ઉંમર પ્રમાણે એને બીજે પરણાવી તો પડે કે નહીં? તો સાચું બોલીને પરણાવાય ને.
ખોટું બોલવાની જરૂર શું હતી હા અરે 10 જગ્યાએ તને પરણાવવાની વાત કરી હતી પણ તું માંગણી છો ને એટલે બધા છે ને ના પાડી દેતા હતા, સમજી ગઈ? મારે કદાચ મારા લગ્ન ન થાય તો શું થઈ ગયું આજે ને જે કઈ કર્યું છે ને તારા માટે કર્યું છે, મારા માટે નથી કર્યું. એમ ઠીક છે તો પછી મારા ભાગની 50% પ્રોપર્ટી મને આપી દો શું અને ગાંડા તમે- જેવી વાત કરસ તું? કેમ? પપ્પાએ છે ને એવું લખ્યું છે વિલમાં કે મીરાના લગ્ન નક્કી થઈ જાય, લગ્ન થઈ જાય ને એટલે બધી પ્રોપર્ટીનો વારસ એકમાત્ર હું જ રહીશ, સમજી ગઈ? એ જ કહેવા માંગુ છું ને કે ગમે ત્યાં મને લગ્ન કરાવી મને આ ઘરમાંથી બહાર કાઢી અને પ્રોપર્ટી જોતી હતી ને પણ ના હવે એવું નહીં બને હું મારી અડધી પ્રોપર્ટી લઈને જ આ ઘરમાંથી જઈશ એ તો પોસિબલ જ નહીં બને. પોસિબલ નહીં બને એમ? તો બિલ કોણ ફેરવશે તમે કે તમે તો જોઈ જશે. શું જોયું જશે ભાભી એક દીકરી જ્યારે ઘરમાંથી વિદા થાય છે ને ત્યારે તમારા ઘરમાં થાપા મારીને જાય છે એ થાપાનો મતલબ ખબર છે નહીં હું સમજાવું તમને એ થાપાનો મતલબ ફક્ત એટલો જ હોય છે કે તમારા ઘરમાં એ દીકરીનો હક ત્યારથી પૂરો થઈ જાય છે તમારી માલ મિલકત પ્રોપર્ટી ઘર જાયદાદ બધું જ ફક્ત માંગે તો શું ખાલી તમારો મીઠો આવકારો તમારો પ્રેમ તમારા લાગણી ભર્યા શબ્દ જો તમે લોકો એ પણ ના આપી શકતા હોય ને તો પોતાની જાતને ભાઈ અને ભાભી કહેવાનું બંધ કરી દો જો તું આટલું સમજતી જ હોય ને તો તારે છે ને પ્રેમથી તારો હક જાતો કરી અને પ્રેમથી શુભમ સાથે પરણીને જતું રહેવું જોઈએ. આટલી બબાલ કરવાનો શું મતલબ છે? ફક્ત તમારો ચહેરો સામે લઈ આવવા માટે ભાઈ બાને તો એમ જ હતું ને કે મારો દીકરો ને મારી વહુ બહુ સારા છે બાને ખબર જ નહોતી કે દીકરો અને વહુ લાલચમાં આવીને આટલા સારા કામ કરે છે અને રહી વાત મારા લગ્નની તો માન્યું કે ચલો શુભમ મને પ્રેમ કરે છે મને સમજે છે એટલે હા પાડી આની જગ્યાએ કોઈ બીજો છોકરો હોત અને લગ્ન પછી એને ખબર પડી હોત ને તો ધક્કા મારીને મને ઘરની બહાર કાઢત તો શું તમે લોકો મને સાચો હા તો સાંભળી લો, તમે પ્રોપર્ટી કરો છો ને તો છે ને તારા બાપનો હક નથી, તારા બાપનો હક પછી પેલા મારો હક છે આ પ્રોપર્ટીમાં. હું ધારે ત્યારે ગમે એને દઈ શકું એમ છું, સમજ્યા? અને આજથી હું તમને આ મિલકતમાંથી બેદખલ કરું છું. અને સાંભળો, ગામડે 50 વીઘા જમીન છે એ મારા નામે છે, એ વાતથી શુભમને આપું છું. ના બા મારે પ્રોપર્ટીની કોઈ જરૂર નથી ના, મીરા મારી સાથે લગ્ન કરવા તૈયાર છે ને એ મારા માટે પ્રોપર્ટીથી ખૂબ વધારે છે હા બા પ્રોપર્ટીને અમારે શું કરવી છે પ્રોપર્ટી તો પહેલેથી ભાઈ અને ભાભીની જ હતી પણ દુઃખ તો મને એ વાતનું થાય છે કે એક પ્રોપર્ટીની લાલચમાં આવી અને ભાઈ અને ભાભી ગમે તે બાને ગમે તેની સાથે લગ્ન કરાવીને મને આ ઘરની બહાર કરવા માંગતા હતા ના બેટા, હવે એવું કાઈ નહીં થાય. હું મારી બધી મિલકત તારા નામે કરું છું અને મારે હવે નથી જીવવું આવા માણસો સાથે જે પડે પડે ખોટું બોલે છે. હું આશ્રમમાં જતી રહીશ પણ મારે હવે આ લોકો સાથે નથી રહેવું. ના બા ના તમારો દીકરો હજી જીવે છે હું તમારા દીકરા જેવો જ છું હા બા અમે છીએ ને તમારે આશ્રમમાં જવાની કોઈ જરૂર નથી ચાલો અમારી સાથે તમે અમારી સાથે રહેશો આજ પછી મારે પણ આ ઘરમાં નથી રહેવું ચલો બા મીરાબેન મીરા, ઘર છોડીને નહીં જા, અમને માફ કરી દે. ભાઈ તમને ખબર છે હું તમારામાં હર હંમેશા પપ્પાનો પડછાયો ગોતતી રહી અને તમારામાં મારી માને જોતી રહી શું માંગ્યું તું તમારી પાસે ફક્ત પ્રેમ લાગણી ભાભી મેં કોઈ દિવસ તમને મારી માથી ઓછા નહોતા ગણ્યા અને તું તો મારો બાપ હતો તું જ વિચાર કર ને જ્યારે પોતાનો બાપ જ પૈસા માટે દીકરીનો સોદો કરે ને કેવું થાય તકલીફ થાય ને તો એ જ તકલીફ અત્યારે મને થાય છે અને સાંભળ તને એમ લાગતું હશે ને કે હું આ પ્રોપર્ટી મળી એટલે આ ઘર છોડું છું ના આ પ્રોપર્ટી તમારી હતી અને તમારી જ રહેશે તમે ગુમાવ્યું છે શું ફક્ત તમારા બે જ સંબંધોને એક ગરડી માં અને એક બેન સંબંધોનું શું છે એ તો કાલ નવા બની જશે પ્રોપર્ટી એકવાર હાથમાંથી જશે ને તો બીજી વખત નહીં મળે ભાઈ એટલે વિચાર કરીને તારે પ્રોપર્ટી જોઈએ છે કે માં અને બેન મારે તમે લોકો જોઈએ છે, પ્રોપર્ટી નથી જોતી. હું હાથ જોડીને તમને બંનેને વિનંતી કરું છું કે આ ઘર છોડીને ન જાઓ, અને જે થયું એને ભૂલી જાઓ. મને માફ કરી દો. મારી ભૂલ હતી. શુભમ, અમે તારા પણ ગુનેગાર છીએ, તું પણ મને માફ કરી દે અને તું જ મીરાને અને માને સમજાવ ને, તું કહીશ ને તો માની જશે.
ભાઈ, અમને મનાવવાની જરૂર નથી. અમે બધું જાણીએ છીએ. પણ એક વાત હવે બાકી છે કે અમે આ ઘરમાં નહીં રહીએ. જો અમે રાજી ખુશીથી જતા રહીશું. સાથે રહીને રોજ ઝઘડાઓ કરવાને એની કરતા સારું કે દૂર રહીને પ્રેમ બની રહે. અમે આવશું ને તમને મળવા. પણ હવે ક્યારેય નહીં થાય આવું. ભાભી, ખબર છે, એક વખત ખટાશ આવી ગયેલો સંબંધ ફરી ક્યારેય મીઠો નથી થતો. સાથે રહીને એની ખટાશને કડવાશમાં બદલવીને એની કરતા સારું છે કે દૂર રહીને એકબીજાની માન મર્યાદા જાળવવી અને પ્રેમથી રહીએ. એટલે પ્રેમથી અમને રજા આપો. અમે તમને મળવા આવતા રહીશું.